સહ, સંસ્કૃતમાં સહનો અર્થ થાય તે. એટલે કે આગલા શ્લોકમાં જે બતાવ્યા ને, હૃદય જીવવત જીવે અંતર્યામી સ્થયા સ્થિત, તે સહ. સહ એટલે હું તો તે એટલે હવે એનો અર્થ કરે એવમ ભૂત સહ. તે એટલે તો કે ઈશ. ઈશ એટલે તો કે પરમેશ્વર. એટલે એ કોણ? તો કે શ્રી કૃષ્ણ એવ જ્ઞેય ન તુ અન્ય. તે શ્રી કૃષ્ણને જ જાણજો, બીજા કોઈને નહીં. સહ કહેવાનો અર્થ તે શ્રી કૃષ્ણ જ. આવા ઈશ પરમેશ્વર શ્રી કૃષ્ણને જાણવા, તે વિના બીજાને નહીં. હવે ભાષ્યમાં પ્રવેશ કરીએ આપણે. ભાષ્યમાં શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ કર્યો છે. કયા શબ્દનો અર્થ કર્યો છે? સાંભળવો છે. સચ શ્રી કૃષ્ણ એવ કૃષ્ણો યાનંદમય. અર્થાત પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ છે એ જ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે. હવે પ્રશ્ન એ છે કે કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે શું? તો પહેલા એનો અર્થ બતાવી દો. જે આનંદમય હોય, આનંદમય હોય અર્થાત જે સ્વયં આનંદ સ્વરૂપ અને આનંદનો મહાસાગર હોય, તે કૃષ્ણ શબ્દથી કહેવામાં આવે છે. હવે આ કૃષ્ણ શબ્દમાં કૃષ અને હણ બેને અલગ પાડે છે. કૃષ હણ, કૃષ્ણ, બરાબર? એક કૃષિ ધાતુ છે. શબ્દનું મૂળ બીજ એને ધાતુ કે. કૃષિર ભૂવાચક શબ્દ હણશ્ચ નિવૃત્તિવાચક ઇતિ નિરુક્ત સિદ્ધોયમર્થ યશ્ચ નિર્વધિકાનંદ સચ ગુણતો મહાન એવ. આવું ભાષ્યમાં લખ્યું. કૃષ એનો પહેલા અર્થ કરું, હણનો પછી અર્થ કરીએ, પછી બે ભેગું કરશું કૃષ્ણ અને પછી આખો અર્થ કરશું. ઓકે, રેડી? કૃષ્ણનો અર્થ થાય છે પુષ્કળ. કૃષ એટલે ભૂવાચક, એટલે બહુ વિશાળ, બહુ વિશાળ, બહુ જાજુ, બહુ મહાન, માપભર, અનવધિક અતિશય. એનો અવધિ ન હોય એવું અતિશય. એટલે શાસ્ત્રમાં એને માટે શબ્દ વાપરે છે અનવધિક અતિશય. ક્યાંક તમે વાંચ્યો હોય છે, સાંભળ્યો હોય છે. શું બોલો તો? એટલે એમ નહીં, અનવધિક અતિશય. આજ બપોરે બરાબર જમીન બોલજો એટલે આ બોલા હે. કાલ નોમનો આડો લાગી ગયો છે એટલે આજ તો એ ઉચ્ચાર નહીં થાય. સમજે? અનવધિક અતિશય. અન અવધિ, અવધિ વિનાનું, અને પછી ક લાગી જાય, અને અતિશય, બીજું કાંઈ નથી. અનવધિક અતિશય. સારું. તો વાલા ભક્તો, કૃષ એટલે બોલો તો પુષ્કળ, માપબારું. તો પછી હણ એટલે શું? હણનો અર્થ થાય આનંદ. શું થાય? હવે અર્થ કરો જોઈએ. પુષ્કળ, અપરંપાર. હા, પાછો હણોનો અર્થ આનંદ થાય છે, પણ એની ઉપર એક વિશેષણ છે, શાશ્વત આનંદ. કેવો આનંદ? હા, નાશવંત નહીં. તો આ બંને અર્થના યોગથી કૃષ્ણ શબ્દ ઉત્પન્ન થયો. પરબ્રહ્મ કૃષ્ણ શબ્દનો અર્થ હવે અવધિએ રહિત, એન્ડલેસ, આનંદમય મૂર્તિ. એન્ડલેસ આનંદમય એટલે કૃષ્ણ. શું? શ્રી પછી લગાડવાનું, પહેલા એટલો જ અર્થ કરવાનો, એટલે કૃષ્ણ. હવે એને શ્રી લગાડીએ છીએ એટલે તો શ્રીમાન, શોભાયમાન, અથવા તો
લક્ષ્મીજીને શ્રી કહે છે, લક્ષ્મી સહિત એમ પણ કહો, અથવા તો શ્રી એટલે શક્તિઓ, અનંત શક્તિધારી એવા આવા ભગવાન છે. વાલા ભક્તો, હવે ટૂંકમાં જે સ્વરૂપથી આવા નિસ્સીમ, સીમ એટલે શેઠો, નિસ્સીમ એટલે શેઠો જ, બોર્ડર નહીં, નિસ્સીમ આનંદ રૂપ છે. જે સ્વરૂપથી, નિજ રૂપથી નિસ્સીમ આનંદ રૂપ છે, તે તેમના આનંદ રૂપ દિવ્ય ગુણથી પણ મહાન જ છે. આ અર્થ નિરુક્ત સિદ્ધ છે. આવો ભગવાન શ્રી કૃષ્ણના શબ્દનો અર્થ થાય છે. તો સમજી ગયા? કેવી મજા આવી ગઈ? આ તો ભગવાનનો મહિમા છે, જેટલો સાંભળીએ એટલી મજા જ આવે. વાલા ભક્તો, આવો અદ્ભુત કૃષ્ણ શબ્દ છે. કદી એવું માનવું નહીં કૃષ્ણ એટલે સ્વામિનારાયણ નહીં, કોક બીજા. ના ના, સ્વામિનારાયણ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે સ્વામિનારાયણ. એમાં કઈ ભેદ પાડવાની જરૂર નથી. ઘણા વચનામૃતમાં મહારાજે પોતાને કૃષ્ણ કયા છે. ઘણા વચનામૃતમાં પોતાને કૃષ્ણ કયા છે. આપણને ખબર કેમ પડે કે અહીંયા મહારાજે પોતાને કૃષ્ણ કયા છે? બોલો, હાથ ઊંચો કરો. કોને કોને આ વાતની ખબર છે? આ બાપુ ના પો. બાપુને વળી ક્યાંથી ખબર પડી ગઈ? બાપુ ભાષ્ય ભણ્યા છો? હાલો, ખબર કેમ પડે? પ્રત્યેક શ્રી કૃષ્ણ કીધા એટલે. જો એને દરબાર, તાળી પાડો. તમે તો લાઠી ગામને ગૌરવ આપ્યું. જોયું ને? આપણને ભગવાને આવા મુક્ત આપ્યા છે, એનું આપણે છે ને ભારો ભાર ગૌરવ રાખવું. આપણે ગરીબ નથી, પણ એનું અભિમાન નહીં લેવાનું. દાસના દાસ થઈ. તો ઘણા વચનામૃતમાં મહારાજે પ્રત્યક્ષ, પ્રગટ જેવા વિશેષણો મૂકીને પોતાને માટે શ્રી કૃષ્ણ શબ્દ વાપર્યો છે. એની બધાને ખબર પડતી નથી. ખબર પડતી હોય એટલાને જ પડે, રાણા સાહેબ જેવાને. સાચા સર્વોપરી નિષ્ઠાવાન સાધુનો સમાગમ કર્યો હોય તો ખબર પડે. ગડબડ ગુરુ મળ્યા હોય ને તો કાંઈ ખબર પડે નહીં. જો વચનામૃત કાર્યાણીના 10મું પ્રગટ પ્રમાણ. પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. એ પ્રગટ પ્રમાણ કોણ છે? હે? પોતે. પણ બોલે છે આવી રીતનું. ભલે ને બીજા ગોતે, કાંઈ હાથ ન આવે. બીજાને આમાં કાંઈ હાથ ન આવે. શાસ્ત્રના ગૂઢ શબ્દોને એકાંતિક સંત સમજે ને એકાંતિક ભક્ત સમજે, બાકીના બધા ગોથે ચડે. આવું શું કામ લખ્યું? પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે, પણ કાળ કર્મ ને માયાદી કોઈનું કર્યું કાંઈ થતું નથી. લો, શ્રી કૃષ્ણ નારાયણનું જ કર્યું સર્વે થાય છે એમ લખાય ને? ન લખાય? જો શ્રી કૃષ્ણ નારાયણનું જ કર્યું સર્વે થાય છે, બીજા કોઈનું કર્યું કાંઈ થતું નથી, એમ જો લખે બોલે તો વાત આખી ઉપર વહી જાય. જે સામે બેઠા છે એને લાગુ પડે, અને અહીં તો સામે બેઠા છે ભગવાન સ્વામિનારાયણ, ત્યાં લાગુ પાડવાની છે, એટલે આમ લખવું પડ્યું. અને તો તમે કહેશો તો ચોખ્ખું કેમ ન લખ્યું? એટલે અમુક બધું ચોખ્ખું ન લખાય, ખબર ન પડે એટલી. કેટલાકને પછી છે ને પેટમાં ગોટો ચડે, કારણ વગરની ઉપાધિ કરે. માટે આ બધું આમ જ હોય. ગઢડા પ્રથમ 47માં કહ્યું છે, પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે. જો અહીંયા એમ પણ લખાતું હતું કે પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ પરમાત્માને સર્વથી પર શુદ્ધ સાકાર સમજવા. નહોતું લખાતું? પ્રત્યક્ષ શું કામ લખ્યું? બોલો ને. પ્રત્યક્ષમાં વાત લગાડવા માટે પ્રત્યક્ષ શબ્દ લખ્યો છે. હા, વાંચીને મૂક્યું વટનાવત, સમજ્યા હેણ્યા વગરનું, વિચાર્યા વગરનું એમ થઈ જાય.
શબ્દે શબ્દે વચનામૃતમાં તો અટકવું પડે, વિચારવું પડે, ઊંડા ઉતરવું પડે કે આમ કેમ લખ્યું, આ શબ્દ શું કામ મૂક્યો, આ ન મૂક્યો હોત તો આ મૂક્યો હોત તો આમ મૂક્યો હોત તો આમ અર્થ થાત, આમ કીધું હોત તો તેમ થાત, આમ કીધું એનો મતલબ શું, આમ લખ્યું એનું કારણ શું, એમ વચનામૃતનો અભ્યાસ થાય તો જેવો છે એવો એનો અર્થ પ્રકાશ થાય. નહીતર એમને એમ જિંદગી પૂરી અને કહેવાય કે બયા પાઠ કર્યા, ખબર કાંઈ ન હોય. તો પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા, તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે. પાકું એટલું એમ સમજવું છે ને આપણે? હાલો, ગઢડા પ્રથમનું 78મું, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકર્ષણ, આ ત્રણ ગુણમય મૂર્તિ છે. ચલો, કોના કોના કયા ગુણ છે? અનિરુદ્ધ સત્વગુણ, પ્રદ્યુમ્ન રજોગુણ, શંકર્ષણ તમોગુણ અને વાસુદેવ નિર્ગુણ. આને શું કહેવાય છે? ચતુર્વ્યુહ. શું કહેવાય? ચતુર્વ્યુહ. તથા કેશવાદિક જે 24 મૂર્તિઓ, આ 24 ને શું કે? મૂર્તિઓ. અને વરાહાદિક જે 24 અવતાર, એ સર્વના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન, તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવદા ભક્તિ તે અચળ રહે. કોનો મહિમા મજોને કીધો? પ્રત્યક્ષ. કેવી અદ્ભુત વાત છે. અને વ્યૂહ, મૂર્તિઓ અને અવતારોનું કારણ પ્રત્યક્ષ પાછા. એ સભામાં જે બોલનારા છે એને જ ઉદ્દેશીને આ બધી વાત પોતે કરે છે, પણ આ રીતે કરે છે, આમ પરોક્ષપણે. અને તો પણ એને સમજાવવું છે આ પ્રત્યક્ષની વાત છે, એટલે પ્રત્યક્ષ શબ્દ મૂકે છે. વાત કરે પરોક્ષની અને શબ્દ મૂકે પ્રત્યક્ષ. આમ તો ગોટાળો થાય એવું છે, પણ હવે આમ કર્યા વગર બીજો કોઈ રસ્તો છે નહીં. આમ જ હોય, સમજો ને. હવે આ બધું અને એટલે લખ્યું છે કે શાસ્ત્રમાં જે લખ્યું છે તે આપમેળે સમજાતું. જ્યારે કોઈ મોટા પુરુષ પ્રગટ થાય તેમના શ્રીમુખથી જ એ શાસ્ત્રના શબ્દો જેમ છે એમ સમજાય છે. કેમ જે એ શબ્દો એમ જ મૂક્યા હોય, બધા વાંચે ભલે પણ કોઈને સમજાય નહીં. આમ હોય ખુલ્લું,